ફ્રી ફાયર ગેમ રમવા ઘર છોડનારા ત્રણેય બાળકોની ઘર વાપસી થઈ છે। ત્રણેય બાળકો સુરતથી ટ્રેન પકડીને પહેલા મુંબઈ પહોંચ્યા હતા। ટ્રેન બદલીને જયપુર ગયા અને ત્યારબાદ જયપુરથી તેઓ દિલ્હી પહોંચ્યા હતા। દિલ્હીથી સીધા ટ્રેન મારફતે સુરત ફર્યા હતા। ત્રણેય બાળકો સુરતના રેલવે સ્ટેશન પર સીસીટીવીમાં કેદ થયા છે। મહત્વનું છે કે બાળકોને ફ્રી ફાયર ગેમ રમવાની ભયંકર આદત પડી હતી। પિતાએ ઓનલાઈન ગેમિંગના આ દૂષણથી બાળકોને બચાવવા માટે મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢીને ફોન કબાટમાં સંતાડી દીધો હતો। જે વાત બાળકોને એટલી હદે લાગી આવી કે તેઓ ઘર છોડીને ભાગી ગયા હતા। ત્રણેય બાળકો સુરતથી ટ્રેન પકડીને પહેલા મુંબઈ પહોંચ્યા, ત્યાંથી ટ્રેન બદલીને જયપુર ગયા અને ત્યારબાદ જયપુરથી દિલ્હી પહોંચ્યા હતા। દિલ્હીથી સીધા ટ્રેન મારફતે સુરત પરત ફરતા જ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા। સીસીટીવીના આધારે રેલવે પોલીસે ત્રણ બાળકોનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે ચોક પોલીસ બજારમાં સોંપ્યો છે। તો આપ જુઓ, આ ત્રણેય બાળકો ક્યાં પહોંચ્યા હતા, તેમની શોધખોળ ચાલી રહી હતી। માત્ર એક ગેમ રમવાનું ના કહેતા પિતાએ ઠપકો આપ્યો હતો। ત્રણેય બાળકોને એટલું લાગી આવ્યું કે તેઓ ઘર છોડીને જતા રહ્યા।